જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ મહાવ્રત ને મસ્તક ધરનારા, જે યુદ્ધ ખેલે મોહ સામે યોદ્ધા અલગારા ને મહાવીરના માર્ગની રક્ષા કરનારા, નિજ સાધનાથી સૃષ્ટિને મહેકાવનારા, ઓ શાસનના વીર તને વંદન અમારા। શાસનના શણગારા વીર પંથ સિંહ જેમ ચાલનારા, જય હો અણગારા શાસનના શણગારા વીર પંથ સિંહ જેમ ચાલનારા, જેના રોમ રોમથી વહેતી કરુણાની ધારા ને પંચ સફળ થાઉં તો એમાં તારી કૃપા, તારા આશીષ પ્રગટ છે છતાંય છુપા, હું છકી ના જાઉં એ ખબર રાખજે, કોઈ પણ રીત સંભાળી લે સતરૂપા, તારા નામે બધું થાય છે, લોકો મારા ગુણો ગાય છે, ના હું કોઈનો ગર્વ લઉં, તારા વિશ્વાસે જીવાય છે। આમ તો ગાડલિયા પાસના દાદા એટલે જન્મથી જ એમની નિશ્રા મળી છે મને, પણ છેલ્લા 10 વર્ષથી સળંગ 10 દિવસ પણ હું રહી નથી। અત્યારે ગુરુદેવની એટલી કૃપા કે ગુરુદેવે એટલી કૃપા કરી છે, આટલો લાંબો વિહાર કરીને આ ગરમીમાં આપણાથી ખાલી આટલેથી આટલે સુધી ચાલતા નથી અવાયું, એમને મારા ઉપર એટલી કૃપા કરી છે। 1300 કિલોમીટર આ ગરમીમાં એ ચાલીને આવ્યા છે, ખાલી ને ખાલી પપ્પાની ઘરની બધાની અનુકૂળતા જોઈને એ અહીંયા આવી રહ્યા છે। ગાડલિયા દાદાની નિશ્રા જન્મથી તો મળી, પણ ખરેખર તો હવે મારો જન્મ થશે 12 જૂનના દિવસે, ત્યારે પણ મને ગાડલિયા પાસના દાદાની જ નિશ્રા મળશે। આ જ શ્રી શકળ સંઘ જે જન્મથી હું નાની મોટી થઈ છું, જ્યાં મારું ધર્મનું બીજ રોપાયું છે, એ જ ગાડલિયા પાસના દાદાની નિશ્રામાં જ બધું થશે। આપ શ્રી શકળ સંઘને એટલી જ માંગણી કરું છું, એટલા ભીના આશીર્વાદ, એટલી આશીર્વાદની હેલી વરસાવજો કે એ જ ગાડલિયા પાસના દાદાના પ્રેમથી તરબતર આખી જિંદગી બસ એ જ ગાડલિયા પાસના દાદાને શું ગમે છે એવું હું જીવન જીવું। અત્યાર સુધી બધાને ગમતું કર્યું હોય, કોઈને શું ગમે છે, મમ્મી પપ્પાને શું ગમે છે, મને શું ગમે છે, ક્યાંક બહાર ગયા હોય તો આંબેલસાડામાં ગયા હોય તો લોકોને કેવું ગમે છે, બધું જ જોયું। બસ હવે કોઈને ગમે એવું નહીં, ખાલી ને ખાલી ગાડલિયા પાસના દાદાને શું ગમે છે એવું હું જીવન જીવું। એ મારી માતા છે। આજથી ખાલી પ્રકાશભાઈ અનિલાબેન નહીં, માંડલ સંઘ એમ તો 12 જૂનથી, પણ શ્રી સંઘ મારા માતા પિતા છો। એટલી સલાહ સૂચન, એટલું મતલબ જેટલું તમે તમારા દીકરાનું દીકરીનું ધ્યાન રાખો એટલું મારું ધ્યાન એવી રીતે ના રાખતા કે પગ બળે છે ને હાથ બળે છે ને, પણ એવી રીતે રાખજો કે હું પાછી પડું ને ક્યારેક પગમાં મોજા જોઉં ને તો કહેજો કે તમે માંડલનું લોહી છો, ક્યાંથી મોજા પહેરી લો છો। એવી રીતે સંઘની દીકરી ઉલ્લાસપૂર્વક આગળ વધે એટલા આશીર્વાદ આપજો, રડતા રડતા નહીં, હસતા હસતા, અને કોઈને ચિંતા કરવાની જરૂર જ નથી। એક દીકરી છે ત્યાં જ હું જઉં છું, એમને જોઈને ખબર જ હશે કેટલા આનંદમાં છે। અને સાહેબ પણ અહીં આવે છે, એટલી વાર લેવા માટે જ આવે છે, 4થી વાર આવે છે, 5મી વાર આવે છે, અને 5મી દીકરીને મતલબ અહીંયાથી હજી એક રતનને લેવા આવે છે। એટલી પ્રાર્થના કરું છું કે હજી ગુરુદેવ અહીંયા આવતા જ રહે, દર વર્ષે આવે, દર વર્ષે એક રત્નને અહીંયાથી લઈ જાય અને ગાડલિયા પાસના દાદાના પરિવારમાં સામેલ કરી દે। જીનાગના વિરુદ્ધ કઈ બોલાવે તો મિથ્યા।